મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરી લઈએ. અપડેટ જણાવી દઈએ તો નેત્રંગ પંથકમાં પૂરની સ્થિતિ વચ્ચે મોરિયાણા ગામમાં એક યુવક બચવા માટે તાડના ઝાડ પર ચડી ગયો હતો. ધોધમાર વરસાદના કારણે નદી નાળા જે છે તે છલકાઈ ગયા છે. અનેક જગ્યાએ પૂરની સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. નેત્રંગ પંથકમાં પૂરની સ્થિતિ વચ્ચે મોરિયાણા ગામમાં એક યુવક પોતાની જાતને બચાવવા માટે તાડના ઝાડ પર ચડી ગયો હતો. આ સ્થિતિ અત્યારે હાલ નેત્રંગમાં જોવા મળી રહી છે. અવિરત અને ઓછા કલાકમાં ઘણા બધા ઇંચ વરસાદ પડી જતા નેત્રંગ પંથકમાં રીતસરની પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે લોકો પોતાના જીવને બચાવવા માટેની મહેનત કરતા જોવા મળી રહ્યા છે. દ્રશ્યો અત્યારે હાલ આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. ખેતરોમાં પણ દૂર દૂર સુધી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ. અમારા સંવાદદાતા નિલેશ અમારી સાથે જોડાઈ ગયા છે. નિલેશ, નેત્રંગ પંથકમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. લોકો પોતાના જીવ બચાવવા માટે ઝાડ પર ચડતા જોવા મળી રહ્યા છે. શું વિગતો? જણાવી દઉં કે સવારના 6 થી 10 વાગ્યા સુધીના 4 કલાકમાં 5.5 ઇંચ જેટલો વરસાદ નેત્રંગ પંથકમાં ખાબક્યો છે. જ્યારે બાકીના જે ભરૂચ જિલ્લા તાલુકાઓ છે ત્યાં રાહતની સ્થિતિ હતી. જોકે નેત્રંગમાં 4 કલાકમાં જે વરસાદ ખાબક્યો તેના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે. અમરાવતી નદી અને તેની કરજણ નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ. જોકે હાલ રાહતની વાત એ છે કે વરસાદ બંધ થતા સ્થિતિ નોર્મલ થઈ રહી છે. આ દરમિયાન મોરિયાણા ગામમાં જ્યાં એક યુવક ખેતરમાં ગયો હતો તે દરમિયાન એકદમ પાણી વધી જતા ખેતરમાં તારના ઝાડ પર ચડી ગયો હતો. ત્યાંથી મામલેદાર સહિત અધિકારીઓના અંગેની જાણકારી મળતા તેઓએ જઈને રેસ્ક્યુ ટીમ દ્વારા રેસ્ક્યુ કરીને દોરડા દ્વારા સહી સલામત બહાર કાઢવામાં આવ્યો હતો. અત્યારે જે યાલ ગામ પાસેથી એક દેડિયાપાડા અને મોવી વચ્ચેનો જે રોડ છે તેનું ગરનાળું તૂટી જતા એ રોડ પણ બંધ થઈ ગયો છે અને સંપર્ક બિહોરો બન્યો છે. જોકે હાલ સ્થિતિ સુધરી રહી હોય મામલેદાર ડેડીઓ સહિતની ટીમ હાલ સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહી છે. જી આભાર નિલેશ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ. તો નેત્રંગ પંથકમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. 4 કલાકમાં 5.5 ઇંચ જેટલો વરસાદ પડી જતા સમગ્ર ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. રસ્તા ઉપર પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને તેનાથી પણ વધારે પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે લોકો પોતાનો જીવ બચાવવા માટે ઝાડ પર ચડતા પણ નજરે પડી રહ્યા છે. મામલતદાર, પોલીસ સહિતનો સ્ટાફ એક્શન મોડમાં જોવા મળી રહ્યો છે. નેત્રંગ પંથકના અનેક સ્થળોએ જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે.